ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો વાગી ગયા છે બપોરના 12:30 અને આજે છે ને રસોઈ હજી કમ્પ્લીટ નથી થઈ. જોકે કામ કમ્પ્લીટ થઈ ગયું, જો ઇસ્ત્રી થઈ ગઈ છે અને કપડાં છે ને હજી બધા સુકાણા નથી અને ઇસ્ત્રી થઈ ગઈ છે. ઇસ્ત્રીમાં તો થોડાક ભીના હોય તોય ચાલે એટલે ઇસ્ત્રી તો પતાવી દીધી છે. અને આજે જો શાક ને રોટલી તો કમ્પ્લીટ થઈ ગયું છે, પણ આજે છે ને મારી મમ્મી શીરો બનાવે છે મારા માટે. તો જો અહીંયા ઘઉંના લોટનો શીરો બને છે આમાં, અને પેલામાં ગોળવાળું પાણી ગરમ કરી લીધું છે. હું બોલ ને, હમણાં મને ખીજાતી હતી ને, હા એટલે ખીજાતી હતી એમ કે રોજ છે ને તીખું ને એવું ટેસ્ટી ન ખવાય, ક્યારેક આવું ખવાય એમ. મેં છે ને જેમ કીધું હતું કે કાંઈ ખારું બનાય બહુ મસ્ત હોય ને એવું એમ, એટલે એને ખબર પડી ગઈ કે આને છે ને તીખું ને ખારું ને ખાટું ને એવું ખાવું હોય. એટલે મારી મમ્મી છે ને એ કાંઈ ન બનાવી દીધું ને આ છે ને શીરો બનાવ્યો છે. એમ કીધું કે તારે છે ને દરરોજ એવું જ ખાવું, એટલે આજે એવું કાંઈ નથી બનાવી દેવાની અને આજ શીરો બનાવવાનો. તો આજે જો શીરો બને છે અને શાક ને રોટલી બની ગયું છે. અને કેરી આપણે હમણાં બોક્સમાં જોઈ લેવું, જો પાકી હશે તો કેરી પણ ખાવાની છે. અને નકર શાક રોટલી છાશ અને શીરો ખાવાનો છે આજે. આજે કાંઈ તીખી વસ્તુ નથી બનાવી કે મને છે ને શીરા કરતા છે ને એવું બધું બહુ ભાવે, એટલે મમ્મી છે ને થોડી ખીજાણી હતી મને કે તારે રોજ એવું જ ખાવું, એટલે આજે એવું નથી બનાવ્યું કાંઈ એવું છે. અને વરસાદ છે ને થોડોક આવીને વયો ગયો છે અને એટલી ગરમી કરી નાખી છે ને, નકરો જ બફારો થાય છે બસ એવું છે. અને છે ને એટલું શું કહેવાય, જેટલો વરસાદ આવ્યો ને એનાથી તો ક્યાંય વધારે ગરમી મૂકીને વહી ગયો એવું લાગે છે. તો જો હવે લોટ શેકાઈ ગયો છે, મારી મમ્મી જો એમાં ગોળનું પાણી નાખે છે, પણ છે ને ભૂલમાં છે ને તવલું છે નાનું લેવાઈ ગયું છે. તો અહીંયા ગોળનું પાણી નાખે ને તો આખા ગેસમાં ઉડે ને આખો ગેસ બગડે. એટલે મારી મમ્મી છે ને જો સાણસી લઈને છે ને ચોકડીમાં વહી ગઈ છે અને ત્યાં ગોળનું પાણી નાખ્યું છે, એટલે છાંટા ઉડે ને તો ત્યાં ચોકડી ધોવાઈ જાય. અને અહીંયા તો છે ને આખું પ્લેટફોર્મ ભરાઈ રહે, એટલે એ છે ને ગોળનું પાણી નાખવા છે ને ચોકડીમાં ગઈ છે. જોકે મને તો છે ને પ્લેટફોર્મ પકડે ને એ ગમે નહીં, એટલે હું મોસ્ટ ઓફ છે ને વઘાર કરવા છે ને બહાર જ જાઉં. બસ ક્યારે ભૂલાઈ જાય તો આઈનન કરી નાખવી એ વાત અલગ છે. પણ આજે જો અહીંયા શીરો બને છે ને મારી મમ્મી હવે બધું એડ કરી દીધું છે. હવે થોડીક વારમાં આમ લોકો જમવા બેસી જશું. અને આજે છે ને ઇસ્ત્રી કરવાની ઉતાવળ એટલે રાખી હતી કે આજે છે ને મારે હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ છે. તો આજ મારે ને મારી મમ્મીને પાછું આજે હોસ્પિટલે જવાનું છે, એટલે બને ને તો છે ને બધું કામ છે ને કમ્પ્લીટ કરીને જવું છે. કેમ કે સાંજે આવીને અને દવાખાનેથી ઘરે આવતા છે ને સાંજ પડી જશે, કેમ કે 5:30 તો ડૉક્ટર આવે છે, એના પછી આપણો વારો આવે ત્યારે આપણે જવાનું, પછી ઘરે આવવાનું. અને દવાખાનું દૂર છે ઘરથી, એટલે બધું મેનેજ કરતાં કરતાં ઘરે આવશું ને ત્યાં ઘરે છે ને સાંજ પડી જવાની. એટલે છે ને અમે જેમ બને ને એમ અત્યારે કામ પૂરું કરી નાખશું. અને એમે 12:30 તો થઈ જ ગયા છે. તો બસ આ શીરો બને ને એટલે તરત છે ને જમી લેવાનું છે. અને પછી જો આ જેટલા કપડાં બાકી છે એ કમ્પ્લીટ કરવાના છે. અને પછી છે ને અમે લોકો નીકળી જશું અહીંયાથી દવાખાને જવા માટે. પછી આગળનું શેડ્યુલ શું થાય છે જોઈએ છે હવે. तो जी गाइस, आज तो मैं आपको सुबह को मिली थी और अभी शाम को मिल रही हूँ. फिर से हिंदी आ गया है, पता नहीं किधर से आ गया हो. तो આજે સવારે આપણે મળ્યા હતા ને હવે અત્યારે સાંજ પડી ગઈ. જો 9:30 ને 5 મિનિટ થઈ ગઈ છે, સોરી 9:30 5 મિનિટની વાર છે. અને નીચે કંઈક ટેમ્પો વેમ્પો આવ્યો છે, એનો અવાજ આવે છે જોરદાર. અને જમીન અમે લોકો નવરા થઈ ગયા છીએ. અને આજે હું લેટ એટલા માટે થઈ છું કે અમે લોકો ખબર છે મેં સવારે તમને કીધું હતું કે આજે હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ છે. તો અમે લોકો છે ને હોસ્પિટલેથી છે ને બહુ જ લેટ આવ્યા હતા. તો એમાં લેટ થઈ ગયું ને, એમાં રસોઈ બનાવવામાં લેટ થઈ ગયું અને જમવામાં લેટ થઈ ગયું, એટલે આજે બહુ મોડું થઈ ગયું છે. એટલે આજે મારાથી વ્લોગે નહોતો બન્યો. તો અત્યારે જો 9:30 5ની વાર છે ને અમે લોકો અત્યારે ફ્રી થયા છે. અને હવે છે ને નીચે વોક કરવા જવાનું છે મારે. તો બસ આટલું કામ હતું આજે. જોકે કામ તો કાંઈ નહોતું, પણ આજે હોસ્પિટલમાં બહુ વધારે લેટ થઈ ગયું ને એટલે છે ને ટાઈમ ન રહ્યો આજે વ્લોગ બનાવવાનો. તો બસ આજે તો જો અત્યારે ફ્રી થયા છે. અને એમાંય તેના બપોરે આરામ નહીં જેવો થયો છે, એટલે આજે આપણે સૂઈ જશું વહેલા.
તો ચાલો હવે થોડીક વાર વોકિંગ કરી આવીએ.